ટ્રાફિકમાં ફસાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અકળાયા। ગાંધીનગરના કલોલમાં નાયબ મુખ્યમંત્રી ટ્રાફિકમાં ફસાતા ગુસ્સે ભરાયા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોલીસ સ્ટેશને જઈને નારાજગી વ્યક્ત કરી। કલોલ મહેસાણા હાઈવે પર ટ્રાફિક જામને કારણે નીતિન પટેલે રોષ વ્યક્ત કર્યો હતો। પોલીસ અધિકારીઓનો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉજળો લઈ લીધો। ડીઝલ પેટ્રોલ દેશનું પડે છે, આવી રીતે ઇંધણની બચત થશે તેવી વાત નીતિન પટેલે કરી। મોદી સાહેબ કહે છે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, ત્યારે શું આવી રીતે પેટ્રોલ અને ડીઝલ બચાવવું જેવા સવાલો નીતિન પટેલે કર્યા હતા। મોદી સાહેબ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, શું બચાવો, આવી રીતે બચાવો? તો તમારા ડીએસપી ને કોઈને જવાબદારી જ નથી। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ટ્રાફિકમાં ફસાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અકળાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, શું વિગત? બિલકુલથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે મહેસાણા અમદાવાદ હાઈવે જે છે તે હાઈવે પર ટ્રાફિકની સ્થિતિ છે તેને લઈને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો। જોકે જે હાઈવે છે જે કલોલની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે ત્યાં કોઈ પણ પોલીસ ન દેખાતા તેઓ રોષે ભરાયા હતા અને તેઓ પોલીસ મથક પહોંચી ગયા હતા। જોકે પોલીસ મથક ઉપર એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિવાય અન્ય કોઈ અધિકારી કે કર્મચારીઓ હાજર ન હતા, જેને લઈને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। તેમણે અધિકારીઓને સ્પષ્ટ કહ્યું હતું કે એક તરફ પીએમ મોદી પેટ્રોલ ડીઝલ જે બચાવવા માટે જે છે તે અપીલ કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે કલોલમાંથી પસાર થતા હાઈવે પર જે પરિસ્થિતિ વિશેષ જોવા મળી રહી છે તેને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આ ટ્રાફિકના કારણે લોકોને ભારે પરેશાનીનો ભોગવવું પડે છે અને સાથે જ પેટ્રોલ ડીઝલનો પણ વ્યય થાય છે। એટલે તેનું નિરાકરણ જે છે તે પોલીસ લાવે અને પોલીસ રસ્તા ઉપર દેખાય તેવી સ્પષ્ટ સૂચના તેમને કરી હતી અને તેમને પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી હતી। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।